ચોટીલા માં ચામુંડામાના ધામમાં આપણે આવી ગયા છીએ। માં ચામુંડામાના તમને દર્શન કરાવીશું આ વિડીયોમાં। તમે વિડીયો જોતા રહેજો આગળ, તમને બધી ડિટેલ લોકેશન અને બધું અહીં તમને જોવા મળશે। અહીંયા મિત્રો આપણે આવી ગયા છીએ ચોટીલા, જ્યાં ચામુંડામાનું મંદિર આવેલું છે। ડુંગર ઉપર ચામુંડા માતાજીનું મંદિર છે, ત્યાં જઈને આપણે એના દર્શન કરીશું। તો ચોટીલાનો ડુંગર ચડવાની શરૂઆત મેં કરી દીધી છે। થોડું અમે ચડી ગયા છીએ અહીંયાથી, પછી ઉપર પહોંચીને તમે દર્શન કરાવીશું મેં માં ચામુંડામાના। અત્યારે તો પબ્લિક બહુ છે નહીં, ટ્રાફિક ઓછો છે અત્યારે। આ રીતે થોડો ચડાવો આવે છે રસ્તામાં। કેમ થશે એમાંથી ચડાઈ જશે ને? હાલો હાલો જલ્દી। કેમ છું? કેમ ઊભા થઈ ગયા બધા? હા, મારા મમ્મી દી ચડે છે ઉપર, બધા ધીમે ધીમે થાકી જાય એટલે ધીમે ધીમે બધા ઊભા રહેતા જાય, વોલ્ટ કરતા જઈએ રસ્તામાં ધીમે ધીમે। તો મારા પપ્પા બી આવે છે પાછળ, થોડા છે એ થોડાક પાછળ છે, એ બી અહીંયા પહોંચી ગયા હવે ધીમે ધીમે। મિત્રો અહીંયાથી કંઈક વ્યૂ આવો જોવા મળે તમને અહીંયા ચોટીલા। બોલો શું થયું? થાકી ગયા તમે? તમને શું થયું? થાકી ગયા? પગ દુખે છે? તો ફાઇનલી મિત્રો આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ અત્યારે। અહીંયાથી તમને મંદિરના દર્શન તમને અંદર જઈને કરાવું છું। માં ચામુંડામાના પાવન ધામમાં માં ચામુંડામાના દર્શન કરીએ હવે આપણે અહીંયા। અત્યારે મારા પપ્પાએ શ્રીફળ વધારી લીધી છે માં ચામુંડામાને, જે અમે આગળ મંદિરે આપી દીધું છે શ્રીફળ ધરીને। અત્યારે અમે પાછળ આવીને વધાર્યું શ્રીફળને। જો પાણી પીવે છે મારા પપ્પા અત્યારે। માં ચામુંડામાનું કંકુ જે ચડાવેલું હોય છે તે અહીંયા લોકો લઈ। તો નીચે આપણે જઈશું ગુપ્તેશ્વર મહાદેવ તરફ। અહીંયા આ રીતે કંઈ છે, ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે। श्री स्वयंवी देवी
અહીંયા સામે ચામુંડા ચાલીસા છે અને હનુમાન ચાલીસાના પાઠ છે. અહીંયા લોકો આવીને શાંતિથી બેસીને અહીંયા શ્રી ચામુંડા ચાલીસાનો આખો પાઠ કરે છે અને હનુમાન ચાલીસાનો બી પાઠ કરે છે. અહીંયા બેસીને શાંતિથી બેસીને પાઠ કરવું કોઈ બી આવે તો. પાછળમાં ચામુંડામાનું મંદિર છે, એની પાછળ અહીંયા એક સ્ટેચ્યુ છે જ્યાં બધા લોકો ફોટા પાડે છે. તમે જુઓ. બોલો ચામુંડા માત કી જય. તમે ચામુંડાના ઉપર દર્શન કરી લીધા. હવે અમે નીચે પાછા ઉતરવાની શરૂઆત કરીએ છીએ. તમે વિડીયોમાં જોયું, મેં દર્શન કર્યા, તમને બતાવ્યું. તમે બી દર્શન કરી લીધા છે એટલે હવે અમે હું, મારા મમ્મી, પપ્પા બધા અમે નીચે ઉતરીએ છીએ. અહીંયા ચોટીલા માતાજીના મંદિરના ડુંગરની સામે શ્રી ચામુંડા માતાજીનો મઢ આવેલો છે. તમે જુઓ, અત્યારે તો હાલ એનું કામ ચાલુ છે. અત્યારે તો મઢ અહીંયા આવો તો તમે દર્શન જરૂર કરજો. તો વાગી જાય છે બપોરના 12. તો આપણે આવી ગયા છીએ લાલા રઘુવંશી હોટલ. રઘુવંશી અહીંયા મસ્ત તમને ખાવાનું મળી જશે. અહીંયા લાલા રઘુવંશી હોટલમાં અહીંયા જમવામાં બહુ બધી વેરાયટીઝ છે. હોટલમાં તમને આયા બધા તમે શાક જવા મારી ડીશ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ લો.